છોટાઉદેપુરમાં સફાઈ શ્રમદાનનો કાર્યક્રમ થયો। કાર્યક્રમમાં અકસ્માત વીમા અને જીવન વીમાની પણ જાહેરાત કરવામાં આવી। સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત છોટાઉદેપુર એસટી ડેપો ખાતે સ્વચ્છતા સફાઈ શ્રમદાન યોજાયો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આરંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત છોટાઉદેપુર મુખ્ય મથકે બસ સ્ટેન્ડ ખાતે શહેરી વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી અને ચીફ ઓફિસર ભાવિનભાઈ બારજોડની ઉપસ્થિતિ અને નગરસેવકો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 1 કલાકનું શ્રમદાન સૌએ આપ્યું હતું। ઉપસ્થિત અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે છોટાઉદેપુર શહેર સ્વચ્છતા અંગે પોતાની નામના ઊભી કરશે। ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર એસટી ડેપોમાં સફાઈ શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો, કે જેમાં મોટી સંખ્યામાં નગરજનો, નગરપાલિકાના હોદ્દેદારો, એસટી ડેપોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સ્વચ્છ કલ્પના પરિપૂર્ણ કરવા સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું જે આયોજન થયું છે, એમાં આજે છોટાઉદેપુર મુખ્ય મથકે બસ સ્ટેન્ડ ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને સૌ નગરસેવકો સાથે અમે આજે સ્વચ્છતા અભિયાનનું અહીંયા હાથ ધર્યું છે અને આ 1 કલાકનું શ્રમદાન સૌ આપી રહ્યા છીએ અને આશા છે કે સમગ્ર છોટાઉદેપુર એક સ્વચ્છ શહેર તરીકે પોતાનું નામના ઊભી કરશે। થેન્ક યુ। આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ હેઠળ ઉપસચિવ સાહેબ મેહુલભાઈ પટેલ ગાંધીનગરથી પધારેલ હતા અને આ કાર્યક્રમ બસ ડેપો પર આયોજિત કરવામાં આવ્યો હતો, જેની અંદર પબ્લિક સેક્ટર બેંક, પ્રાઇવેટ સેક્ટર બેંકના સ્ટાફે પણ સારી એવી ભાગીદારી નોંધાવી છે। લોકોની જાગૃતિ માટે સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લામાં આજે જાગૃતતા અભિયાનના સ્વરૂપે સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમનો ઉત્સવ ઉજવાયો। બેંક તરફથી વાત કરીએ તો તેની અંદર 20 રૂપિયામાં જે અકસ્માત વીમો છે તેની પણ જાહેરાત કરવામાં આવી અને 436 રૂપિયાની અંદર જીવન વીમો છે તેની પણ જાહેરાત કરવામાં આવી। પ્રધાનમંત્રીના આ બંને વીમા લેવા માટે અચૂક લેવા માટે છે, કારણ કે જ્યારે જીવનની અંદર આપણે મોત આવે છે તો ત્યારે આપણા પરિવારને માટે સૌથી અગત્યના આ 2 વીમા છે, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। તો આપ સર્વેને હું વિનંતી કરીશ કે આ બંને વીમા કોઈપણ બેંકમાંથી તમે લઈ શકો છો। ધન્યવાદ। આજરોજ છોટાઉદેપુર ડેપો ખાતે મિહિરભાઈ પટેલ, શહેરી વિકાસ અધિકારી સાહેબ ડેપોમાં પધારી 1 દિવસ 1 કલાક શ્રમદાનનો જે કાર્યક્રમ રાખ્યો હતો, એમાં સફાઈ કામદારો તથા ડેપોના કર્મચારીઓ દ્વારા સફાઈ શ્રમદાનનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડેલ છે અને આવનાર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓએ સફાઈ માટે પોતાનો કિંમતી વખત કાઢીને ડેપો ખાતે આવીને સફાઈ માટે સમજણ આપી। એ બાબતમાં એમનો ખૂબ ખૂબ આભાર।